વિદ્યાર્થીઓ, ચેપ્ટર 4 સમતલમાં ગતિ. આજે આપણે એક ખૂબ જ મહત્વનો ટોપિક ભણવાના છીએ, જે છે પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? આપણે ચેપ્ટર નંબર 3 પર જોયું કે સુરેખ પથ પર ગતિ. કોઈ વાહન સીધા માર્ગ પર જતું હોય, કોઈ પદાર્થને ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલો હોય. ઊર્ધ્વ એટલે સીધો ઉપર. ઓકે, એ જ રીતે એને અધો દિશામાં એટલે કે સીધો નીચે નાખવામાં આવતો હોય. ઓકે, હવે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? હું તમને અમુક ઉદાહરણ આપું, તમે એ પદાર્થોની જે ગતિ છે એ વિચારજો એટલે તમને ખ્યાલ આવશે કે આ એક નવો કન્સેપ્ટ છે. જો કોઈક ફૂટબોલ હોય, એ ફૂટબોલને તમે કિક મારો. ઓકે, જો કોઈ ફૂટબોલ હોય એ ફૂટબોલને તમે કિક મારો તો તમને ખબર છે કે હા, સપોઝ આ ફૂટબોલ છે, એને કિક મારીએ તો એનો જે ગતિપથ છે એ આવું થાય છે. હા, આવું થાય છે, એની ગતિ આ પ્રકારની થાય છે. જો બેટ્સમેન સિક્સ મારે તો જે બોલની ગતિ છે એ બોલની ગતિ પણ કદાચ આ રીતે જ થાય છે. હા કે ના? હા, ખ્યાલ છે ને તમને? હા, જરૂરી નથી કે આપણે ફૂટબોલ અને ક્રિકેટ જ રમવું. ઓકે, તમે કોઈ પણ પદાર્થને, દાખલા તરીકે આ ચોકને હું અહીંયાથી આમ કહીને આમ છોડું છું અને જો આ ચોકની ગતિનો અભ્યાસ તમે કરો તો એ પણ તમને આવું જ દેખાશે. ઓકે, જો વિમાન સમક્ષિતિજ દિશામાં જતું હોય અને એ વિમાનમાંથી જો કોઈ ફૂડ પેકેટ કે કોઈ બોમ્બ છોડવામાં આવે તો શું થાય? તો કે એ ફૂડ પેકેટની ગતિ, વિમાન સમક્ષિતિજ દિશામાં આ રીતે જઈ રહ્યું છે. ઓકે, જો અહીંયાથી હું ફૂડ પેકેટ છોડું, પડતું મૂકું તો એ ફૂડ પેકેટ આ રીતે સીધું નીચે નહીં આવે. એ ફૂડ પેકેટ આ રીતે ગતિ કરશે. ઓકે, તો આવું થવાનું રીઝન શું? કેમ કોઈ પદાર્થને હું આ રીતે ઊર્ધ્વ દિશામાં નાખું છું તો એ આ પ્રકારની ગતિ કરે છે? ઓકે, કેમ કોઈ પદાર્થ આપણે સિક્સ મારીએ છે કોઈ બોલને તો કેમ એ આ પ્રકારની ગતિ કરે છે? ફૂડ પેકેટ છોડવામાં આવે, ઓકે, ત્યારે એ સીધો નીચે કેમ નહીં જતો, પણ કેમ આવા માર્ગે જાય છે? એના વિશેની આજે આપણે વિગતવાર માહિતી મેળવીશું. ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિ શું છે, પ્રક્ષિપ્ત ગતિ શાના લીધે ઉદ્ભવે છે, એ બધા વિશેની આપણે માહિતી મેળવીએ. પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ. જો વ્યાખ્યા શું છે, પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? પ્રક્ષિપ્ત ગતિ એ બે પ્રકારની સ્વતંત્ર ગતિનું પરિણામ છે. જેમાં પહેલું છે સમક્ષિતિજ દિશામાં થતી નિયમિત ગતિ એટલે કે એ દિશામાં સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેવો હોય છે? અચળ. બીજું નિયમિત ઊર્ધ્વ પ્રવેગ સાથે થતી. તો યાદ રાખજો, પ્રક્ષિપ્ત ગતિ એ બે પ્રકારની સ્વતંત્ર ગતિનું પરિણામ છે, મિક્સિંગ છે. એક છે સમક્ષિતિજ દિશામાં થતી નિયમિત ગતિ કે વેગ અચળ હોય, અને બીજું છે નિયમિત ઊર્ધ્વ પ્રવેગ. ઓકે, આ બંને પોઈન્ટ્સ એમના આવ્યા એ આપણે એમના થિયરીમાં આગળ પૂરું કરીશું. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, હા, આના ઉદાહરણ શું છે? જે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય એને પ્રક્ષિપ્ત કહેવાય. ઓકે, ચલો હવે આ પ્રક્ષિપ્ત ગતિ શું છે, એના સૂત્રો શું છે, ડિટેલમાં સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ પદાર્થ t બરાબર 0 સમય ઉગમ બિંદુથી v0 જેટલા વેગથી ઓકે, થીટા 0 x અક્ષ સાથે થીટા 0 કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઓકે, આ શું લખ્યું છે મેં એ ખાસ ધ્યાનથી સમજો કે ધારો કે કોઈ પદાર્થ t બરાબર 0 સમય ઉગમ બિંદુથી v0 જેટલા વેગથી x અક્ષ સાથે થીટા 0 કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. હવે જો હું આકૃતિ દોરું એટલે વધારે ક્લિયર થશે. સી આ આકૃતિ દોરીએ છે, આ છે x અક્ષ
આ છે y અક્ષ અને આ છે ઉગમ બિંદુ. એનો મતલબ શું? પ્રારંભમાં t બરાબર 0 સમયે પદાર્થ એના ઉગમ બિંદુ પાસે છે. ઓકે, એને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરીશું એટલે એ પદાર્થનું જે ગતિપથ છે એ પદાર્થનું ગતિપથ આવો થશે. ઓકે, અત્યારે અડધો આટલો ગતિપથ દોરું છું. એ પદાર્થનું ગતિપથ આવો થશે. હવે વેગની દિશા એટલે શું? વિદ્યાર્થીઓ, આપણને યાદ છે જે તે બિંદુએ વેગની દિશા એટલે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા ગતિપથના તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. અહીંયા જો અમે શું કીધું? ધારો કે કોઈક પદાર્થ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી v0 જેટલા વેગથી x અક્ષ સાથે θ0 કોણે પ્રક્ષેપ કરવામાં આવે છે. એટલે અહીંયા આ બિંદુએ ગતિપથને જો હું સ્પર્શક દોરું ને તો આ થયો પ્રારંભિક વેગ v0 જે x અક્ષ સાથે કેટલો કોણ બનાવે છે? θ0. તો આ પહેલી વસ્તુ જે છે તમારે સમજવાની છે કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયે ઉગમ બિંદુ પરથી v0 જેટલા વેગથી x અક્ષ સાથે θ0 કોણ પ્રક્ષેપ કરવામાં આવે છે. એનો મતલબ કે પ્રારંભિક વેગ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? θ0. પ્રારંભિક વેગ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? θ0. વેગની દિશા એટલે જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. આટલી આકૃતિ ખબર પડી? ઓકે, હવે આગળ શું કરીએ? જો આપણે t બરાબર 0 સમય ઓકે, સ્થાનના ઘટકો ચલો જો અહીંયા ઉગમ બિંદુ પરથી શરૂઆત કરે છે તો એનો x ઘટક x0 બરાબર કેટલો થઈ ગયો? 0. x0 કેમ નામ આપ્યું મેં? પ્રારંભિક સ્થાન છે માટે. એ જ રીતે એનો y ઘટક y0 પણ કેટલો થઈ જશે? 0. તો બહુ જ સરળ છે. t બરાબર 0 સમયે પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે માટે સ્થાનના ઘટકો x0 બરાબર 0 y0 બરાબર 0. એ જ રીતે હું t બરાબર 0 સમયે વેગના ઘટકો શોધું. ઓકે, તો એ કઈ રીતે લખાશે? જો આકૃતિમાં પહેલા આપણે ડિસ્કસ કરીએ. v0 શીર્ષ પરથી x અક્ષ પર હું લંબ દોરું તો આ થઈ ગયો એનો x અક્ષ. ખબર પડી? શીર્ષ પરથી y અક્ષ પર લંબ દોરું તો આ થઈ ગયો એનો y ઘટક. એટલે આને કહેવાશે v0x અને આને કહેવાશે v0y. ખબર પડી ગયા? ઓકે, તો હવે એના ઘટકો કઈ રીતે લખીએ? વેગના ઘટકો x દિશામાંનો ઘટક v0x. જો અહીંયા ધ્યાનથી v0 θ0 ખૂણો આ v0x સાથે બનાવે છે એટલે યાદ રાખવાનું જેની જોડે ખૂણો બનાવે ને એ ઘટક cos થાય. જેની જોડે ખૂણો બનાવે ને એ ઘટક cos થાય. તો અહીંયા v0x બરાબર શું થશે? v0 cos θ0. તે જ રીતે v0y શું થશે? v0 sin θ0. ખબર પડી ગયા? તો આ વેગના ઘટકો થયા. ક્યારે છે આ બધી વસ્તુઓ? t બરાબર 0 સમયે સ્થાનના ઘટકો શોધ્યા, ત્યારબાદ વેગના ઘટકો શોધ્યા. ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે શું કરીએ? જો હવે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે. પહેલા અહીંયા છે, અહીંયાથી ધીરે ધીરે આગળ જાય છે. ધારો કે t બરાબર t સમયે એ અહીંયા બિંદુ a પર આવે છે. આ વસ્તુ ખબર પડી? ધારો કે t બરાબર t સમયે પદાર્થ બિંદુ a પર આવે છે. ઓકે, હવે અહીંયા કોઈ પણ પદાર્થ છે જ્યારે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે એના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે અને એના લીધે ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવે. તો કોઈ પણ પદાર્થ જે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં અમુક ઊંચાઈ સુધી ગતિ કરે છે એના પર પૃથ્વીના લીધે લાગતો ગુરુત્વ પ્રવેગ એ હંમેશા કઈ દિશામાં હોય છે? નીચે તરફ. એ હંમેશા કઈ દિશામાં હશે? નીચે તરફ. તમે એના ગતિપથનું કોઈ પણ બિંદુ લો જે ગુરુત્વ પ્રવેગ છે એ ઓલવેઝ કઈ દિશામાં હોય છે? નીચેની દિશામાં. તો અહીંયા સૌપ્રથમ એ વસ્તુ લખું છું કે અહીં પદાર્થનો પ્રવેગ. ઓકે, તો a શું લખું છું? જુઓ -gj. કેમ -gj લખ્યા? ગુજરાતમાં લઈએ છીએ એટલે ના, -gj કેરેટ કેમ લખ્યા છે? ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું? g 9.8 તમને ખબર છે.
ગુરુત્વ પ્રવેગની દિશા કઈ? નીચે તરફ. અહીંયા આપણી આકૃતિમાં જુઓ, આ x અક્ષ છે, આ y અક્ષ છે. x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ, y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેરેટ. ગુરુત્વ પ્રવેગ નીચેની દિશામાં છે માટે ઋણ y અક્ષની દિશામાં, માટે મેં લખ્યા છે -j કેરેટ. તો આ a - gj કેમ લખ્યા છે એનું મીનિંગ સમજો. g એ મૂલ્ય છે અને -j કેરેટ ગુરુત્વ પ્રવેગ નીચેની દિશામાં છે. નીચેની દિશા એટલે કે ઋણ y અક્ષની દિશા, એ દિશામાંનો એકમ સદિશ -j કેરેટ. હા, હજુ આને આ રીતે લખી શકું છું, a = 0 i કેરેટ પ્લસ -g કેરેટ. ખબર પડી મેં શું કર્યું એ? ઓકે, હવે આને કમ્પેરિઝન કરું. a = axi પ્લસ ay j જોઈએ તો કમ્પેરિઝન પરથી ax બરાબર કેટલા મળશે? 0 અને ay બરાબર કેટલા મળશે? -g. ay બરાબર કેટલા મળશે? -g. જો તો જુઓ, મેં અહીંયા લખ્યું હતું ને કે પ્રક્ષિપ્ત ગતિ એ બે પ્રકારની સ્વતંત્ર ગતિનું પરિણામ છે. પહેલું સ્વતંત્ર દિશામાં ગતિ, નિયમિત ગતિ, વેગ અચળ, અને બીજું છે નિયમિત ઉર્ધ્વ પ્રવેગ. આ એ છે કે કોઈ પણ બિંદુ પાસે પદાર્થ પર પ્રવેગ હશે. જે પ્રવેગ છે, પ્રવેગ કઈ દિશામાં હશે? નીચેની દિશામાં, અને એ છે ગુરુત્વ પ્રવેગ. ખબર પડી આ વસ્તુ? અહીંયા સુધી ક્લિયર? હવે મેં કીધું t બરાબર 0 સમયે અહીંયા હતો, આગળ જાય છે અને t બરાબર t સમયે બિંદુ a પર આવે છે. તો ચલો, t બરાબર t સમયે પદાર્થ a પર આવે છે. ઓકે, તો હવે શું કરીએ ખબર? જે રીતે t બરાબર 0 સમયે સ્થાન અને વેગના ઘટકો શોધ્યા હતા ને, એ જ રીતે t બરાબર t સમયે પણ આપણે સ્થાન અને વેગના ઘટકો શોધીએ. ચલો, પહેલામાં પહેલું સ્થાનના ઘટકો. હવે યાદ કરો, મેં તમને એક થિયરી યાદ રાખવાનું કીધું હતું. અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા ને, એમાં 4 સૂત્રો યાદ રાખવાના કીધા હતા: x, y, vx અને vy. અત્યારે આપણે હવે એનો યુઝ કરવાનો છે. જો પદાર્થ આગળ જાય છે, અહીંયા આવે છે, તો આ થશે એનો x ઘટક, અને અહીંયાથી જો હું આના પર દોરું તો આ થશે એનો y ઘટક. ખબર પડી? તો હવે x અને y ઘટક કેમના શોધીએ? t બરાબર t સમયે સ્થાનના ઘટકો. સૂત્ર તમને યાદ છે, x = x0 પ્લસ v0 xt પ્લસ ½ ax t². તો ચલો, x = x0. 0 કેમ x0 બરાબર 0 છે? કારણ કે એ પ્રારંભમાં ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. ઓકે, તો x = 0. v0x હમણાં શોધ્યા, v0 cos θ 0t પ્લસ ax ની કિંમત 0 એટલે આખું પદ 0 થઈ જશે. તો માટે x ની કિંમત કેટલી આવી? x = v0 cos θ 0t. સમીકરણ નંબર 1. ક્લિયર? ઓકે, ચલો, તે જ રીતે y ઘટક શોધીએ. તો y ઘટક બરાબર y0 પ્લસ v0yt પ્લસ ½ ayt². તો y ચલો, y0 બરાબર 0, કારણ કે પ્રારંભમાં ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. v0y એટલે v0 sin θ 0, v0 sin θ 0. ay એટલે કેટલા છે? ay બરાબર -g, તો ઇટ ઇઝ -½ g². તો સૂત્ર શું આવ્યું? y = v0 sin θ 0 -½ g². sin θ 0t અહીંયા દઈ ગયા છે, લખવાના ભૂલ ના થાય. ઓકે, સો આ થઈ ગયું y. ક્લિયર? ઓકે, તમારે આ બે સૂત્રો યાદ રાખવાના છે. x = v0 cos θ 0t અને y = v0 sin θ 0t -½ g². સૂત્ર પરથી બીજી અમુક વસ્તુઓ પણ ક્લિયર થાય. x સમય પર આધારિત છે, y સમય પર આધારિત છે, કારણ કે એમના સૂત્રોમાં સમય આવે છે. તો આનો મતલબ શું? કે જેમ બિંદુ બદલાશે, જેમ સ્થાન બદલાશે ને એમ x અને y બદલાશે. જો દાખલા તરીકે પદાર્થ પહેલા અહીંયા હતો તો એનો x ઘટક 0, y ઘટક પણ કેટલો? 0. દાખલા તરીકે પદાર્થ આ બિંદુ પર આવ્યો છે તો એનો x ઘટક કેટલો થશે ખબર? આ થશે એનો x ઘટક, જ્યારે આટલો થશે એનો y ઘટક. જ્યારે પદાર્થ આ બિંદુ પર આવે છે ત્યારે આ થયો એનો x ઘટક અને આટલો થશે એનો y ઘટક. હજુ જો હું ગતિપથ આગળ દોરું, બિંદુ અહીંયા છે તો આ થયો એનો x ઘટક, જ્યારે આટલો થયો એનો y ઘટક.
તો ધ્યાન રાખજો, જેમ જેમ બિંદુ બદલાય છે, પદાર્થ આગળ જતો જાય છે, તેમ તેમ એના x અને y ઘટક બદલાય છે. ઓકે, તો શું કર્યું આપણે થિયરીમાં? વ્યાખ્યા લખી, એક કન્ડિશન લીધી, t બરાબર 0 સમયે સ્થાન અને વેગના ઘટકો શોધ્યા, પ્રવેગ વિશેની માહિતી લખી, અને t બરાબર t સમયે સ્થાનના ઘટકો લખ્યા. હજુ t બરાબર t સમયે વેગના ઘટકો લખવાના બાકી છે, જે હવે લખીશું. હવે આપણે વેગના ઘટકો જોઈશું. જુઓ વિદ્યાર્થીઓ, જે તે બિંદુ પાસે વેગ ની દિશા કઈ, એ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. યાદ કરો, હમણાં આપણે ઉગમ બિંદુ પાસે પ્રારંભિક વેગ v0 સ્પર્શકની દિશામાં, એના બે ઘટકો આ થયો v0x અને આ થયો v0y, આ રીતે દોર્યા હતા. હા કે ના? હા. હવે જો કણ અહીંયા બિંદુ a પાસે હોય તો એના વેગની દિશા સ્પર્શકની દિશામાં, તો એના બે ઘટકો કેટલા થશે? તો આપણે એ વસ્તુ હવે જોઈએ. ચલો, બરાબર, કે t બરાબર t સમયે વેગના ઘટકો, t બરાબર t સમયે વેગના ઘટકો. ચલો સૂત્ર યાદ કરો, vx v0x axt. યાદ કરજો આ સૂત્ર, vx v0x axt. તો vx જુઓ, ચલો, v0x એટલે કેટલા થશે? v0 cos theta 0. ax ની કિંમત કેટલી છે? 0. તો vx કેટલા થઈ ગયા? v0 cos theta 0. vx v0 cos theta 0. ખબર પડી આ વસ્તુ? ઓકે, તે જ રીતે હવે આપણે વેગનો y ઘટક જોઈએ. હવે આપણે શું જોઈએ? વેગનો y ઘટક. ચલો, કે vy v0 sin, અથવા તો પહેલા સૂત્ર લખી દઈએ ને, v0y ayt. ઓકે, તો vy v0y v0 sin theta 0, ay ની જગ્યાએ -g, આ થઈ જશે t. તો આ થઈ ગયું vy નું સૂત્ર, v0 sin theta 0 -g. clear about this? તો vx v0 cos theta 0, vy બરાબર v0 sin theta 0 -g. vy બરાબર v0 sin theta 0 -g. હવે ફરી પાછું આપણે આગળના સૂત્રનો અવલોકન કરીએ. જુઓ, vy ના સૂત્રમાં t આવે છે. આનો મતલબ શું? કે જેમ જેમ સમય બદલાશે ને એમ એમ વેગનો y ઘટક બદલાશે. પરંતુ ધ્યાનથી જુઓ, vx v0 cos theta 0, વેગના x ઘટકના સૂત્રમાં t આવતો નથી. આનો મતલબ કે સમક્ષિતિજ દિશામાં જે વેગનો ઘટક છે એ સમય પર આધારિત નથી અને એ અચળ રહે છે. કારણ કે v0 પ્રારંભિક વેગ, θ0 પ્રારંભમાં જેટલા ખૂણે ફેંક્યો તો એ બંને અચળ રહેશે. તો v0 θ0 અચળ, તો vx પણ કેવા રહેશે? અચળ. અને વિદ્યાર્થીઓ, બીજું કંઈ નથી, vx એટલે v0x જ છે. એટલે અહીંયામાંથી લખાય કે કોઈ પણ સમયે વેગ કોઈ પણ સમયે વેગનો x ઘટક બરાબર v0x, પ્રારંભિક વેગના x ઘટક જેટલો, અને થશે v0 cos theta 0. ઓકે, જો આકૃતિમાં કઈ રીતે દર્શાવો, પ્રારંભિક વેગના બે ઘટક v0x v0y, બિંદુ a પર એના બે ઘટક કયા થશે? એના બે ઘટક થશે બિંદુ b પર, આ થશે v0x અને આ થશે vy. ખાસ ધ્યાન રાખજો, v0x. જો અગેન કોઈ પણ બિંદુએ વેગનો સમક્ષિતિજ ઘટક તો કેવો રહેશે? સમાન. દાખલા તરીકે કોઈ એક બિંદુ અહીંયા લાવો તો અહીંયા સ્પર્શકની દિશા આમ થઈ, મીન્સ કે વેગની દિશા આ, તો એના બે ઘટકો, આ સમક્ષિતિજ ઘટક, આ ઉર્ધ્વ ઘટક. તો આ સમક્ષિતિજ ઘટક તો કેટલો થશે? v0x થશે. જ્યારે આ બદલાશે vy. ખબર પડે છે? તો વિદ્યાર્થીઓ, આ એક ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થનો કોઈ પણ બિંદુએ જે સમક્ષિતિજ ઘટક છે એ સમક્ષિતિજ ઘટક તો કેવો રહે છે? સમાન રહે છે. ઓકે, હવે સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ પદ કઈ રહ્યું છે ખબર તમને? આ બિંદુ. अब આ બિંદુ તમે કહેશો શું કહેવાય? તો જુઓ, મેં કીધું જેમ જેમ પદાર્થ આગળ જાય છે એમ x અને y ઘટકો બદલાય છે. અહીંયા હોય ત્યારે y ઘટક આટલો છે, અહીંયા હોય ત્યારે y ઘટક આટલો, અહીંયા આવે ત્યારે y ઘટક આટલો, અહીંયા આવે ત્યારે y ઘટક આટલો થાય, ફરી પાછો y ઘટક શું થાય છે? ઓછો થાય છે. એનો મતલબ કે આ મહત્તમ ઊંચાઈ વાળું બિંદુ
છે. આ કયું બિંદુ છે? મહત્તમ ઊંચાઈવાળું બિંદુ. હવે જો હું આ બિંદુ પર સ્પર્શક દોરું ને તો એ સ્પર્શક આ દિશામાં આવે છે. આ સ્પર્શક આ દિશામાં આવે છે. આનો મતલબ શું? મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ સમક્ષિતિજ દિશામાં હોય છે. મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ સમક્ષિતિજ દિશામાં હોય છે. અને સમક્ષિતિજ દિશામાં તો જે વેગ છે કેવો છે? અચળ v0x. ઓકે, હવે મેં તમને કીધું હતું વિદ્યાર્થીઓ, યાદ હોય તો, જો કોઈ સદિશ y અક્ષની x અક્ષની દિશામાં હોય તો એનો y ઘટક કેટલો થઈ જશે? 0. તો મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક કેટલો થઈ જશે? 0. જે તમારે યાદ રાખવાનું છે કે મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક કેટલો થઈ જશે? 0. આ ખાસ યાદ રાખવાનું છે. મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક કેટલો થઈ જશે? 0. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે. હવે ગુરુત્વ પ્રવેગ તો બધી જગ્યાએ કઈ દિશામાં હશે? નીચેની જ દિશામાં. ગુરુત્વ પ્રવેગ બધા જ બિંદુઓ પર કઈ હશે? નીચેની દિશામાં. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ બધું મેં કોના માટે લખ્યું છે? ગુરુત્વ પ્રવેગ માટે, જે વ્હાઇટ ચોકથી મેં એના માર્યા છે. ઓકે. તો શું કર્યું? જો આપણે 4 સૂત્રો મેળવ્યા અત્યાર સુધીમાં આપણે કેટલા સૂત્રો મેળવ્યા? 4 સૂત્રો. કયા 4 સૂત્રો? હું ફરીથી 4 સૂત્રો લખું છું. સી, પહેલું સૂત્ર આપણે સાબિત કર્યું x નું. x v0 cos θ0t, સમીકરણ નંબર 1. બીજું સૂત્ર આપણે મેળવ્યું y v0 sin θ0t minus half gt2, સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 3 vx v0 cos θ0, નંબર 3. અને સમીકરણ નંબર 4 મેળવ્યું vy v0 sin θ0 minus gt. આપણે ટોટલ 4 સમીકરણ મેળવ્યા. ઓકે, હવે આગળનો તમારો પ્રશ્ન શું છે ખબર? આગળનો પ્રશ્ન છે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો. હા, આ એક તમારા માટે નવો કોન્સેપ્ટ છે. મેથ્સ વાળા ડિટેલમાં પડશે. બાકીના વિદ્યાર્થીઓ અહીંયા હું જેટલું કહું એટલું તમારે યાદ રાખવાનું છે. જો કઈ રીતે, જો કોઈ ગતિપથની ચર્ચા કરવામાં આવે, એનું મેથેમેટિકલ સૂત્ર લખવામાં આવે, તો હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે y mx c, આવું એક સૂત્ર છે જે તમે ભણ્યા હશો. ઓકે, y mx c, આ સુરેખ પથ પર ગતિનું સૂત્ર છે. શાનું સૂત્ર છે? આ સુરેખ પથ પર ગતિનું આ સૂત્ર છે, જેમાં y ઘટક અને x ઘટકને સાંકળતું એક સૂત્ર છે. y ઘટક અને x ઘટકને સાંકળતું એક સૂત્ર છે. એ જ રીતે બીજું એક સૂત્ર છે x2 + y2 = a², જે વર્તુળનું સૂત્ર છે. એ જ રીતે બીજું એક સૂત્ર છે y ax² + bx + c, આ પરવલયનું સૂત્ર છે. આ શાનું સૂત્ર છે? પરવલયનું સૂત્ર છે. તો વિદ્યાર્થીઓ, જો કોઈક પદાર્થનો ગતિપથ કેવો છે એ તમારે સૂત્ર પરથી ખબર પાડવી હોય તો તમારે એના y અને x ઘટક વચ્ચેનો રિલેશન લાવવો પડે. બીજી એક વસ્તુ ખાસ નોંધો કે શું આ કોઈ પણ સૂત્રોમાં સમય t આવે છે? ના, માત્ર y અને x વચ્ચેનો સંબંધ અને અમુક અચળાંક. ઓકે, તો તમારે ગતિપથનું સમીકરણ મેળવવા માટે શું કરવાનું છે? ખાસ ધ્યાન રાખજો. તમારે પ્રક્ષિપ્ત પદાર્થના x અને y ઘટકને સાંકળતું એક સમીકરણ બનાવવાનું જેમાં t ના હોય, એટલે કે t ને આપણે કાઢવાનું છે, એનો લોપ કરવાનો છે. હવે લોપ કઈ રીતે કરીશું? જુઓ, આ જે સમીકરણ 1 છે ને, એના પરથી t ને સૂત્રનો કરતા બનાવો. સમીકરણ 1 પરથી તમે t ને સૂત્રનો કરતા બનાવો તો t ને સૂત્રનો કરતા બનાવશો તો શું થશે? t = x/v0 cos θ0. ખબર પડી ગયા? t = x/v0 cos θ0. આ જે t આયા ને, એને સમીકરણ નંબર 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 માં મૂકીએ. સમીકરણ 2 શું છે? આયરો y v0 sin θ0. ચલો t ની જગ્યાએ હું આખું આ પદ લખી નાખું કે x/v0
cos theta 0. Okay, minus half g t square એટલે હું આનો સિમ્પલ સ્ક્વેર કરી નાખું x square upon v0 square cos square theta 0. Okay, so it is x square upon v0 square cos square theta 0. क्लियर? सादું રૂપ આપી દઈએ. જો v0 કરતા તો y is equal to sin theta 0 upon cos theta 0 એટલે tan theta 0 x minus अंशમાં છે gx square upon છેદમાં 2v0 square cos square theta 0. તો આ થઈ ગયું પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. પહેલો પ્રશ્ન તમને અહીંયા સુધીનો પૂછાય છે, પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? આકૃતિસહ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો. તો આ આખો લેક્ચર આ એક ક્વેશ્ચન યાદ રાખજો, મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે, 5 માર્કમાં પૂછી શકાય એવો. ઓકે, કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે ગતિપથનું સૂત્ર તારવો. હવે ગતિપથ કેવો છે? તો તમને જે કંઈ પણ સૂત્ર તમે તમારા રિલેશન્સ વાપરી અને જે કંઈ બી x અને y વચ્ચેનો સંબંધ લાવો ને એને જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન્સ છે ઓકે એમની સાથે કમ્પેર કરવાના. ઓકે, અહીંયા આ જે કંઈ પણ સૂત્ર છે ને આ સૂત્રનું સ્વરૂપ કોના જેવું છે ખબર? y is equal to it is ax square plus bx plus c જેવું છે, જ્યાં x square નો સહગુણક a, x નો સહગુણક b અને c એ અચળ પદ છે. તો જો તમે કમ્પેરિઝન કરશો તો હા અહીંયા x square છે, અહીંયા x છે અને અહીંયા આ y છે. કોઈને થશે સર c પદ નથી, હા c પદ શૂન્ય છે. ઓકે, તો તમારે આપણે જે જવાબ આવે છે એની સરખામણી આવા કોવેટ સ્ટાન્ડર્ડ ઇક્વેશન સાથે કરવાની છે. અને આનું સ્વરૂપ આના જેવું આવે છે એનો મતલબ શું ખબર? કે અહીંયા પદાર્થનું જે ગતિપથ છે એ ગતિપથ કયો છે? પરવલયાકાર. એ કયો છે? પરવલયાકાર, પેરાબોલિક. તો આ પણ એક એમસીક્યુ છે કે ફૂટબોલને જો કિક મારીએ તો એનો ગતિપથ કયો થશે? પરવલયાકાર, પેરાબોલિક. ક્રિકેટનો દડો જો બેટ્સમેન 6 ફટકારે તો એની ગતિ કઈ થશે? પરવલયાકાર થશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ઓકે, હા, હજુ આના સ્પેશિયલ કેસીસ બાકી છે જેના માટે હજુ એક લેક્ચર જશે. આ આખા લેક્ચરમાં આ એક જ ક્વેશ્ચન છે, પ્રક્ષિપ્ત ગતિ એટલે શું અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું ગતિપથનું સમીકરણ મેળવો. ઓકે.